વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની શરૂઆત કરી. એમાં ધોરણ 11 ની અંદર આપણે રેડોક્સની અંદર આવતું ડેનિયલ કોષ, બીજું નામ છે ને ગેલ્વેનિક કોષ અથવા એને વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલા હું ડેનિયલ કોષની ખાલી રચના સમજાવી દઉં, એનું વર્ણન સમજાવી દઉં, કેવી રીતના પ્રક્રિયા કરે એ તમને સમજાવી દઉં. એટલે ખાસ હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો દરેક જણ. આ એક પાત્ર એ જ તો વર્ણન આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે તમારે ધ્યાનથી સાંભળવાનું છે કે પાત્ર એમાં ZnSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે અને તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ડુબાડેલી છે. પાત્ર એમાં ZnSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે અને તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ડુબાડી છે. જ્યારે પાત્ર બીમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરેલું છે અને તેમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડી છે. ત્યારબાદ પાત્ર એ અને પાત્ર બીના દ્રાવણને જોડવા માટે આ રીતે ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો છે. ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટીને આ રીતે કોપરના તાર વડે બાહ્ય પરિપથ મારફતે પોટેન્શિયોમીટર સાથે જોડેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈને ખાલી સિમ્પલ રચના. આકૃતિમાં જે પ્રમાણે દર્શાવ્યું એ પ્રમાણે જ આપણે એનું વર્ણન લખવાનું છે કે પાત્ર એમાં ZnSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે, જેમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ડુબાડેલી છે. પાત્ર બીમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરેલું છે, તેમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડેલી છે. પાત્ર એ અને પાત્ર બીના દ્રાવણને જોડવા માટે આ રીતે ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો છે. ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટીને કોપરના તાર વડે પોટેન્શિયોમીટર મારફતે જોડેલી છે. ખાસ હવે ધ્યાન આપજો, અહીંયા ઇલેક્ટ્રોન પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ. તો ઇલેક્ટ્રોન પ્રવાહ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વૈજ્ઞાનિકોને એવું માનવું હતું કે કોપરના તારમાં જે વિદ્યુતનું વહન થાય છે એના વહન માટે કોઈ ધન વીજભાર જવાબદાર છે. કયો વીજભાર? ધન વીજભાર. એ ધન વીજભાર કેથોડથી એનોડ તરફ એનું વહન થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે વિદ્યુતના વહન માટે કોઈ ધન વીજભાર જવાબદાર છે, જેનું વહન ધન વિદ્યુત ધ્રુવ તરફથી આ રીતે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ થાય છે. મારે વૈજ્ઞાનિકોએ એ પ્રવાહનું નામ આપ્યું વિદ્યુત પ્રવાહ નામ આપ્યું. પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ એ વિદ્યુતના વહન માટે ધન વીજભાર નહીં પણ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન જવાબદાર છે, જેનું વહન આ રીતે એનોડથી કેથોડ તરફ થાય છે. એને ઇલેક્ટ્રોન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. એટલે આગળનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ હતો, જેનું વહન હંમેશા ધન વિદ્યુત ધ્રુવ તરફથી ઋણ વિદ્યુત ધ્રુવ તરફ થાય. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ એના વહન માટે ઋણ વીજભાર ઇલેક્ટ્રોન જવાબદાર છે,
જેનું વહન એનોડથી આ રીતે કેથોડ તરફ થાય માટે નામ આપ્યું ઇલેક્ટ્રોન પ્રવાહ. ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહ વહન આ રીતે પરસ્પર વિરુદ્ધ દર્શાવેલું છે. કારણ કે વિદ્યુત પ્રવાહના વહન માટે ધન વીજભાર જવાબદાર હતો એવું વૈજ્ઞાનિકોનું પહેલા માનવું હતું. જ્યારે ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુતના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે, જેનું વહન આ રીતે ઋણ વીજભારિતથી ધન વીજભારિત તરફ થાય છે. એ ખાસ મેં તમને તફાવત સમજાવ્યો ઇલેક્ટ્રોન પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ. ધ્યાન આપજો. ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટીને આ રીતે કોપરના તાર વડે પોટેન્શિયોમીટર મારફતે જ્યારે જોડવામાં આવે ત્યારે એમાં વિદ્યુતનું વહન શરૂ થાય છે. એમાં કઈ ઘટના થાય કે ઝીંક વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ તો એનોડ તરીકે વર્તે તેના પર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. જો ઓક્સિડેશન થાય તો Zn માંથી આ રીતે Zn+2 આયન છૂટા પડે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આ ઝીંકની પટ્ટી ઉપર જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો Zn માંથી Zn+2 આયનમાં રૂપાંતર થાય. ખાસ ધ્યાન આપજો, Zn માંથી Zn+2 આયનમાં રૂપાંતર થાય અને અહીંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. એ ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જાય અને અહીંયા આ રીતે કેથોડ ઉપર આવશે. આ 2 ઇલેક્ટ્રોન આવે. અહીંયા કોપરની પટ્ટી કોના સંપર્કમાં છે? CuSO4 ના સંપર્કમાં છે. પરિણામે દ્રાવણની અંદર કયા આયનો હોય? Cu+2 આયનો હોય. તો એ Cu+2 આયનો આ રીતે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી સમારૂપાંતર થાય કોપરમાં અને એ કોપર આ રીતે કેથોડ વિદ્યુત ધ્રુવ પર હંમેશા જમા થાય. તો ધ્યાન આપજો ખાસ મિત્રો કે પાત્ર એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ જેમાં Zn માંથી Zn+2 આયનો છૂટા પડ્યા. પરિણામે ઝીંક વિદ્યુત ધ્રુવ પરથી Zn+2 આયનો ધીમે ધીમે ક્યાં જશે? દ્રાવણમાં જશે. અહીંથી જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોન આ રીતે એનોડથી કેથોડ તરફ વહન પામી કોપરની પટ્ટી ઉપર આવશે અને અહીંથી 2 ઇલેક્ટ્રોન જે રહ્યા દ્રાવણમાંના Cu+2 આયનો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં રૂપાંતર થાય અને એ કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર હંમેશા જમા થાય. આ પ્રક્રિયા 10 થી 15 મિનિટ અથવા અડધો કલાક સુધી ચાલુ રાખી પછી આપણે કોપરના તારને અહીંથી છોડી દઈએ તો વિદ્યુત પ્રવાહ હંમેશા અટકી પડે, મતલબ પ્રક્રિયા બંધ થાય. ત્યારબાદ ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટીને બહાર કાઢી શુદ્ધ પાણી વડે ધોવામાં આવે. શુદ્ધ પાણી વડે એને ધોઈ પછી વજન કરવામાં આવે તો વજન કરતા માલુમ પડ્યું કે ઝીંકની પટ્ટીના વજનમાં શું થાય? ઘટાડો થાય અને કોપરની પટ્ટીના વજનમાં શું થાય? વધારો થાય. કારણ કઈથી ઝીંક પટ્ટી ઉપરના Zn+2 આયનો ધીમે ધીમે દ્રાવણમાં ગયા માટે ઝીંકનું ક્ષારણ થયું એટલે ઝીંક પટ્ટીના વજનમાં ઘટાડો થયો. ત્યારે અહીંયા Cu+2 આયનો ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં રૂપાંતર થયા અને એ કોપર કેથોડ ઉપર જમા થયું માટે કેથોડના વજનમાં શું થયો? વધારો થયો. તો આ રીતે આવો જે કોષ જે રહ્યો એને ડેનિયલ કોષ ક્યારેક કહેવાય, ગેલ્વેનિક કોષ ક્યારેક કહેવાય અને અથવા વોલ્ટેઇક કોષ ક્યારેક. ખાસ ધ્યાન આપજો, પાત્ર એ અને પાત્ર બી માં ZnSO4 અને CuSO4 નું દ્રાવણ ભરેલું હોય, મતલબ ઝીંક અને કોપરના ક્ષારનું જલીય દ્રાવણ પાત્રમાં ભરેલું હોય તો જ એને હંમેશા ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે. પણ ધારો કે પાત્ર એમાં ZnSO4 હોય અને પાત્ર બી માં CuSO4 ને બદલે MgSO4 હોય કે કોઈ પણ બીજો ક્ષાર હોય
તો એને ડેનિયલ કોષ ગણાય નહીં. એને ગેલ્વેનિક કોષ અથવા એને વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, ડેનિયલ કોષ ક્યારે કહેવાય કે પાત્ર એ અને પાત્ર બી માં ઝીંક અને કોપરના ક્ષારનું જલીય દ્રાવણ ભરેલું હોય તો જ એને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે. પણ એક પાત્રમાં ZnSO4 હોય અને બીજા પાત્રમાં અન્ય ક્ષારનું દ્રાવણ હોય તો એને ડેનિયલ કોષ ગણાય નહીં. અથવા બંને ક્ષારનું દ્રાવણ અલગ અલગ હોય તો ડેનિયલ કોષ ગણાય નહીં. એને ગેલ્વેનિક કોષ અથવા એને વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે જ્યારે પ્રક્રિયા થાય તો પ્રક્રિયાને અંતે ઝીંક પટ્ટીના વજનની અંદર ઘટાડો થાય, કોપરની પટ્ટીના વજનમાં હંમેશા વધારો થાય. એમાં ઝીંક ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. તો આપણે ધોરણ 11માં ભણી ગયા હતા કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એને હંમેશા એનોડ કહેવાય. જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય એને હંમેશા કેથોડ તરીકે ઓળખવામાં આવે. આ એક ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષનો બાહ્ય પરિપથ છે કે જેની અંદર વિદ્યુતનું વહન એ હંમેશા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે કે આપણે ક્ષાર સેતુ શા માટે ગોઠવવામાં આવે? અહીંયા ક્ષાર સેતુનું કાર્ય શું? તો વિદ્યુત રાસાયણિક કોષમાં, ખાસ ધ્યાન આપજો, વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા સતત ચાલુ રહે. વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા સતત ચાલુ રહે એ માટે બંને દ્રાવણો જે રહ્યા એ વિદ્યુત ભારણ દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? તટસ્થ. ખાસ ધ્યાન આપો. તમને એક ઉદાહરણ સમજાવું. ધારો કે આપણે આ પાત્રમાં 50 મોલ ZnSO4 લીધેલું છે. તો એની અંદરથી 50 Zn+2 આયન અને 50 SO4-2 આયનો ઉત્પન્ન થાય. તો આનો વીજભાર ગણીએ આપણે તો +2 અને 50 એટલે +100 થયો, આ થયો -100. તો વીજભાર દ્રષ્ટિએ કેવું બની ગયું? તટસ્થ. ધારો કે આપણે શરૂઆતની અંદર પાત્ર એમાં 50 મોલ ZnSO4 લઈએ તો એ વીજભાર દ્રષ્ટિએ તટસ્થ. એ રીતે પાત્ર બીમાં 50 મોલ CuSO4 લઈએ તેની અંદર 50 મોલ Cu+2 આયનો અને 50 મોલ SO4-2 આયનો થાય. તો આ પણ દ્રાવણ વીજભાર દ્રષ્ટિએ કેવું બની ગયું? તટસ્થ. એટલે શરૂઆતમાં બંને દ્રાવણો એ વીજભાર દ્રષ્ટિએ તટસ્થ. ખાસ ધ્યાન આપજો, પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે એમાં કઈ ઘટના બને કે ઝીંક વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઝીંક વિદ્યુત ધ્રુવ પરથી Zn+2 આયનો જે છૂટા પડે એ ધીમે ધીમે ક્યાં જશે? દ્રાવણમાં. તો દ્રાવણમાં Zn+2 આયનની સંખ્યામાં શું થયો? વધારો થયો. ધારો કે આપણે ઝીંક પટ્ટી ઉપરથી 10 Zn+2 આયનો, કેટલા? 10 Zn+2 આયનો, 10 ઝીંકના પરમાણુ આ રીતે Zn+2 આયનમાં રૂપાંતર થાય, 20 ઇલેક્ટ્રોન છૂટા પડે. કારણ કે એક ઝીંક પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો 10 ઝીંકના પરમાણુ 10 Zn+2 આયનમાં રૂપાંતર થાય તો 20 ઇલેક્ટ્રોન ગુમાવે. સમજો ખાસ. તો દ્રાવણમાં 10 Zn+2 આયનની સંખ્યા વધી. તો પાત્ર એનું દ્રાવણ કેવું બન્યું? ધન વીજભારિત. હવે ખાસ ધ્યાન આપજો, અહીંથી જે 20 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ 20 ઇલેક્ટ્રોન આ રીતે કોપરના તાર મારફતે ધીમે ધીમે ક્યાં આવશે? કોપરની પટ્ટી ઉપર આવશે.
કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 20. તો 20 ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? કોપરની પટ્ટી ઉપર આવશે. કોપરની પટ્ટીના સંપર્કમાં કયું દ્રાવણ હતું? CuSO4. તો દ્રાવણમાં 10 Cu+2 આયનો આ 20 ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે 10 કોપરમાં રૂપાંતર થાય. તો એ કોપર ક્યાં જમા થયું? ઝીંકની પટ્ટી ઉપર જમા થયું. તો દ્રાવણમાં કોની સાંદ્રતા ઘટી? Cu+2 ની સાંદ્રતા ઘટી. મતલબ Cu+2 ની સાંદ્રતા ઘટી તો SO4 - 2 ની સાપેક્ષ સાંદ્રતા Cu+2 કરતા વધી ગઈ. કારણ કે 50 Cu+2 માંથી 10 Cu+2 આયનો આ રીતે કોપરમાં રૂપાંતર થઈ ગયા તો વધ્યા કેટલા? 40. તો Cu+2 ની સાપેક્ષ દ્રાવણમાં SO4 - 2 ની સાપેક્ષ સંખ્યા કેટલી વધી? તો 10 SO4 - 2 Cu+2 ની સાપેક્ષ વધારે છે. તો આ દ્રાવણ કેવું બન્યું? ઋણ વીજભારિત. આ દ્રાવણમાં પાત્ર એમાં 10 Zn+2 ની સાપેક્ષ સંખ્યા વધવાથી આ દ્રાવણ કેવું બન્યું? ધન વીજભારિત. જો આમ થાય તો આ પ્રક્રિયા હંમેશા અટકી પડે. અહીંયા પ્રક્રિયા સતત ચાલુ રાખવી હોય તો બંને દ્રાવણો વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોવા જોઈએ. પણ થયું એ કે પાત્ર એના દ્રાવણમાં Zn+2 ની સંખ્યા વધવાથી આ દ્રાવણ ધન વીજભારિત બન્યું, આ દ્રાવણ ઋણ વીજભારિત બન્યું. તો કોષ પ્રક્રિયા હંમેશા અટકી પડે. કોષની પ્રક્રિયા સતત ચાલુ રાખવી હોય તો બંને દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ. પણ અહીંયા મેં જે ઘટના સમજાવવામાં શું થયું કે પાત્ર એમાં 10 Zn+2 વધારે છે, જ્યારે પાત્ર બીમાં 10 SO4 - 2 વધારે છે. તો આ ક્ષાર સેતુ શું કરશે? બંને દ્રાવણને વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ બનાવશે. એમાં શું થાય? પાત્ર એમાં જે 10 Zn+2 જે વધારે હતા એ ક્ષાર સેતુ મારફતે પાત્ર બી ની અંદર જાય તો વધારાના 10 SO4 - 2 ને સંતુલિત કરશે. ફરી ધ્યાન આપો. પાત્ર એમાં જે 10 Zn+2 જે વધારે હતા એ ક્ષાર સેતુ મારફતે પાત્ર બી ની અંદર જઈ વધારાના SO4 - 2 ને સંતુલિત કરશે. અથવા અહીંયા 10 SO4 - 2 જે વધારાના હતા ત્યારે 50 માંથી Cu+2 40 થઈ ગયા. તો વધારાના 10 SO4 - 2 જે હતા એ પાત્ર બી માંથી પાત્ર એ ની અંદર આવી વધારાના Zn+2 ને સંતુલિત કરશે. તો બંને દ્રાવણો વીજભારની દ્રષ્ટિએ કેવા બનશે? તટસ્થ. પણ ક્ષાર સેતુ જનરલી શું કરશે? બે દ્રાવણોમાંથી જે દ્રાવણોમાં બંને દ્રાવણોમાં જે આયન સમાન હોય એનું હંમેશા વહન થવા દેશે. તો પાત્ર એ અને પાત્ર બી માં કયા આયનો સમાન છે? SO4 - 2 આયનો. પરિણામે પાત્ર બી માંથી 10 SO4 - 2 આયનો પાત્ર એના દ્રાવણની અંદર જઈ Zn+2 ને સંતુલિત કરશે, જેથી બંને દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ બને. તો કોષ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આમ ક્ષાર સેતુનું કાર્ય બંને દ્રાવણને જોડવાનું અને વીજભારની તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી મેં તમને આજે ક્ષાર સેતુની રચના કેવી રીતના કાર્ય કરે એ ઘટના સમજાવી. આની આપણે જરૂર પાછળ પડશે, શરૂઆતમાં આવશે નહીં. પણ ખાલી તમને આજના લેક્ચરની અંદર એક ડેનિયલ કોષ વિશેની માહિતી આપી. ડેનિયલ કોષ ક્યારે કહેવાય? ફરી ધ્યાન આપો. પાત્ર એ અને પાત્ર બી માં ZnSO4 અને CuSO4 નું દ્રાવણ ભરેલું હોય તો જ. આ સિવાય અન્ય દ્રાવણો ભરેલા હોય
ધારો કે ZnSO4 અને MgSO4 હોય તો ડેનિયલ કોષ ગણાય નહીં, એને ગેલ્વેનિક કોષ અથવા ને વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં. તો આજે આપણે એક ડેનિયલ કોષની એક સામાન્ય માહિતી તમને આપી લીધી. પાઠની શરૂઆત જે રહી એ આપણે આવતા લેક્ચરથી કરીશું, પણ એક ડેનિયલ કોષ કેવી રીતના કાર્ય કરે, એને ગેલ્વેનિક કોષ ક્યારે કહેવાય, વોલ્ટેઇક કોષ ક્યારે કહેવાય, એ ખાલી મેં તમને ઘટના સમજાવેલી છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આ એક વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું થાય તો ધ્યાન આપો. પેલા રાસાયણિક પ્રક્રિયા થઈ ઓક્સિડેશન, જેને કારણે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અને એ ઇલેક્ટ્રોનનું આ રીતે વિદ્યુત વહન થયું. તો આના ઉપરથી વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું થાય, અથવા ડેનિયલ અથવા ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષનો સિદ્ધાંત શું થાય, તો રાસાયણિક શક્તિનું શામાં રૂપાંતર થયું, વિદ્યુત શક્તિમાં રૂપાંતર થયું. તો આ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે. ફરી, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે એવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં.